નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરત પ્રજ્ઞાચક્ષુઓ ચેરિટો પર નહીં પરંતુ મેરિટનો આધારે કમાણી કરે તે ઉદ્દેશ્ય સાથે યોજાયો કાર્યક્રમ। સુરતના મિની બજાર ખાતે આવેલી પટેલ સમાજની વાડીમાં પ્રજ્ઞાચક્ષુઓ માટેનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો। કોન્વોકેશન સેરેમનીમાં સ્ટુડન્ટ્સે લીધેલી તાલીમની પ્રસ્તુતિ કરી હતી। મોટી સંખ્યામાં પ્રજ્ઞાચક્ષુઓ હાજર રહ્યા હતા। વિદ્યાર્થીઓએ પોતે મેળવેલી તાલીમની મહત્વતાની સાથે સાથે જીવનમાં આવેલા બદલા અંગે વિશે વાત કરી હતી। જે બ્લાઇન્ડ અમારી સાથે જોડાવા ઈચ્છતા હોય તે અમને મેલ કે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવે। બાદમાં અમે તેમનું ઇન્ટરવ્યૂ કરી તેમને કોર્સ કરાવીએ છીએ। 9 મહિના સુધી તેમને ટ્રેનિંગ આપવામાં આવે છે, જેમાં મુખ્ય 3 મુદ્દાઓની સાથે રોબોટિક્સ, યોગ, ડાન્સ વગેરે વસ્તુઓ શીખવવામાં આવે છે। નાનક એક્સેલન્સમાંથી ઘણા વિદ્યાર્થીઓને નોકરી પણ મળી ગઈ છે। ખાવા પીવા સહિતની સુવિધાઓ આપવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, કલમ યુદ્ધ સમાચાર, રમેશ સત્યની સાથે। મારું નામ દેવ્યાની ઠાકોર છે। હું નેશનલ ફેડરેશન ઓફ ધ બ્લાઇન્ડ ગુજરાત રાજ્ય શાખાની જનરલ સેક્રેટરી છું। આજે અમારા ડિજિટલ લિટરેસીને અમે પ્રમોટ કરીએ છીએ અને જે અમારું એક્સેલન્સી સેન્ટર છે, નાનક સેન્ટર ઓફ એક્સેલન્સી, એના વિદ્યાર્થીઓનો પદવીદાન સમારોહ છે। અને આ પદવીદાન સમારોહ કરવા પાછળ મારો એક જ ઉદ્દેશ છે કે કોઈ પણ દ્રષ્ટિહીન વ્યક્તિ એ સામાન્ય વ્યક્તિથી થોડોય એનામાં ઉણપ હોય કે ઓછું ના હોવું જોઈએ। એટલા માટે અમે આ સ્પેશિયલ પદવીદાન સમારોહ કરી અને એ લોકોને એ ફીલ કરાવીએ છીએ કે તમે સમાજમાં સમકક્ષ છો અને તમે પણ આવા ફંક્શનમાં તમારી પદવી લઈને તમે તમારી કારકિર્દીને આગળ વધારી શકો છો।